સામાન્યપણે શહેરમાં બનતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજનો હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર કરી લોકોને રાહત આપવાનો હોય છે, પરંતુ અમદાવાદમાં એક બ્રિજ એવો છે કે જે આશીર્વાદના બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે। આ બ્રિજ છે હાટકેશ્વર જંકશનનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ। આ ઓવરબ્રિજ બન્યાને 5 વર્ષ થઈ ગયા છે, પરંતુ 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે। કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાના કારણે જ બ્રિજ પર વારંવાર ગાબડા પડી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। હાટકેશ્વર વિસ્તારમાં બનાવવામાં આવેલો બ્રિજ હવે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજનું આખરે શું કરવું અને લોકો માટે હાલમાં તે માથાના દુખાવા સ્વરૂપ શા માટે બન્યો છે? કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી, કયા મુદ્દાઓ છે કે જેને લઈને આ બ્રિજ મુશ્કેલીનો બ્રિજ બન્યો છે? અમારે આ છે ને 6 મહિના 8 મહિના થઈ ગયા છે આ બ્રિજ બંધ થયા ને। અમારે તો જાણે કે પેલો કોરોના અત્યારે ચાલુ જ છે એવી હાલત થઈ ગઈ છે। અત્યારે સાંજે તમે ટ્રાફિકનો માહોલ જોયો જો કે જે તે જો અહીંયા કોઈ કોર્પોરેટર કે સરકારને અમારે તો એક જ રિક્વેસ્ટ છે, વિનંતી છે કે આ બ્રિજ તોડી નાખે એટલે અમારે શાંતિ થઈ જાય એક વખત। તમે શું માનો છો, બ્રિજ બંધ હોવાના કારણે કયા પ્રકારની મુશ્કેલી? ધંધા નથી, ધંધા એકદમ હાવ ડીમ પડી ગયા, ભાડા બરાબર નીકળતા નથી, તો બહુ તકલીફ પડે છે અત્યારે ટ્રાફિકના। કેટલી વખત આ બ્રિજ બંધ થયો હોય તેવું તમે જોયું છે? વર્ષ 2015માં આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો, 3 થી 4 વખત બંધ કરીને પાછું ચાલુ કરવામાં આવ્યો છે। કામ બરાબર થયું લાગતું નથી એમનું, એટલે આ બંધ થઈ જાય તો સારું છે, તોડીને નવો બનાવ્યો તો પછી એવું છે। આ બ્રિજની ગુણવત્તા બાબતે તમે શું માનો છો? લાગે છે કે હલકી ગુણવત્તાનું કામ થયું હશે એટલે વારે વારે બંધ કરવું? કન્સ્ટ્રક્શન ઓછું લાગે છે અને એના હિસાબે આ હેવી વાહનો ત્યાં જઈ નથી શકતા, પહોંચે એટલે ખાડા પડી જાય છે અને આ બંધ થઈ જાય બ્રિજ વારે ઘડે। 3 વખત બંધ થયો। તમે શું માનો છો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ સુપરવિઝન બરાબર કર્યું હોત તો કામ બરાબર થાત ખરું? કામ બરાબર કર્યું હોત તો આ પુલ બંધ ન થયો હોત, અને આ પુલ બંધ હોવાથી ઘણી ટ્રાફિક થાય છે, દુકાનવાળાને બી તકલીફો પડે છે, આવા જવાવાળાને તકલીફો પડે છે, અને આ બ્રિજનો સુધારો કરવો જોઈએ, યા કોઈ પણ રસ્તો કરવો જોઈએ। તમે શું માનો છો કે જે મત લેવા માટે આવેલા કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, આ લોકો ક્યારે આ બ્રિજની ચિંતા કરવા માટે, તમારી ભાડ પૂછવા માટે ક્યારે આવ્યા છે? આજે તો મેં અત્યાર સુધી જોયા નથી કોઈને। અહીંયા આવીને કોઈ ધારણા કર્યું કે વિચાર કર્યો કે બ્રિજ ચાલુ કરાવીએ કે કામ કરાવીએ, એવી કોઈ કામગીરી અત્યાર સુધી કોઈ કોર્પોરેટરે બતાવ્યું નથી, કોઈ સાંત્વના નથી આપી। વિરોધ પક્ષ આવે છે, કોંગ્રેસ પાર્ટીના આવે છે, બધું કરે છે, ધારણા કરે છે, આ કરે તે કરે છે, આટલું આંદોલન કરે છે, છેલ્લે પોલીસવાળા એને એમને ઉઠાઈને લઈને જતા રહે છે। કયા પ્રકારની મુશ્કેલી આ બ્રિજના કારણે તમે અનુભવી છે? આમાં સાહેબ હું તો મારી નજરે જોયું છે કે અહીંયા બાજુમાં એલજી હોસ્પિટલ આવેલી છે, તો જે સરગર્ભા સ્ત્રીઓ પછી જે બીમાર ઘણા સિનિયર સિટીઝનો બિચારા જે દવાખાને જે છે બહુ તકલીફ પડે છે। એમ્બ્યુલન્સને 108 જાય છે, 108 અડધો કલાક ત્યાં ખોટી થઈ જાય છે। ટ્રાફિક જામની મહદઅંશે સમસ્યા છે। 40 કરોડના ખર્ચે બનાવાયેલો આ બ્રિજ વર્ષ 2015માં શરૂ કરવામાં આવ્યો હતો। 5 વખત આ બ્રિજમાં ગાબડા પડ્યા છે, જેના કારણે તેને બંધ કરવાની ફરજ પડી છે। હવે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં સુધી કોઈ યોગ્ય બાબત નિકાલ ન આવે, તેની ક્વોલિટી ચેક ન કરાય, ત્યાં સુધી તેને સુરક્ષાના હેતુસર કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો છે। પરંતુ પ્રશ્ન એ છે કે આખરે કોન્ટ્રાક્ટર પાસે શા માટે આ બાબતનો જવાબ લેવામાં આવતો નથી, શા માટે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી, અને શા માટે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાયદાકીય કામ કરાતું નથી? કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। અવારનવાર ઓવરબ્રિજ બંધ રહેવાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે। 108 એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો મોટા પાયે ટ્રાફિકમાં ફસાતા હોવાની ફરિયાદો પણ છે। મુશ્કેલીઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકો હવે બ્રિજને ઉતારી લેવાની જ માંગ કરી રહ્યા છે। 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। આખરે આ બ્રિજનું કરવું તો શું કરવું તે એક મોટો પ્રશ્ન અધિકારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। કોર્પોરેશનના સત્તાધીશો આ બ્રિજનું યોગ્ય ગુણવત્તાયુક્ત કામ ન હોવાના કારણે તેને ઉતારી લેવાનો નિર્ણય પણ કરી શકતા નથી, કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોર્પોરેશનની કામગીરી પર તે બાબતને લઈને, તે નિર્ણયને લઈને સવાલો ઊભા થાય, માટે આ નિર્ણય લેવા માટે પણ કોઈ તૈયાર નથી। સીધી વાત છે કે 40 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો, પરંતુ આ બ્રિજનો ઉપયોગ સતત 1 વર્ષ પણ સ્થાનિકોએ કર્યો હોય તેવું નથી, કારણ કે સતત
5 વખત ગાબડા પડવાના કારણે બ્રિજને બંધ કરવામાં આવ્યો. એટલું જ નહીં, પરંતુ હવે આ બ્રિજને સલામતીનું નામ આપી અને પૂર્ણપણે રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ બ્રિજના બાબતે આખરે કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ તે બાબત સ્થાનિકો પૂછી રહ્યા છે. અને જો યોગ્ય બાબતે નિર્ણય લેવા નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરવા બાબતે પણ મન બનાવ્યું છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અને હવે વાત કરીશું વિવાદના ઓવરબ્રિજની. સામાન્ય રીતે શહેરમાં બનતા ઓવરબ્રિજ કે પછી અંડરબ્રિજનો હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને પ્રજાજનોને રાહત મળે તેવો હોય છે. પરંતુ અમદાવાદમાં એક બ્રિજ એવો છે કે જે આશીર્વાદના બદલે આફતરૂપ સાબિત થયો છે. આ બ્રિજ છે હાટકેશ્વર જંકશનનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ. આ ઓવરબ્રિજ બન્યાને 5 વર્ષ થઈ ગયા, પરંતુ 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરાયો, જેથી સ્થાનિકોમાં ભારે રોષ છે. રહીશોએ પોતાનો વિરોધ નોંધાવવા બ્રિજનું બેસણું યોજ્યું. જોકે પરવાનગી ન લીધી હોવાથી પોલીસે કાર્યવાહી કરી અને બેસણામાં બેઠેલા લોકોને ખદેડી મૂક્યા. પોલીસની આ કાર્યવાહી સામે પણ રહીશોમાં ભારે નારાજગી છે. લોકોની માંગ છે કે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ, પ્રજા સામે નહીં. છત્રપતિ શિવાજી મહારાજ 5 વર્ષથી બનાવવામાં આવ્યો છે, પરંતુ 5 વખત તેને બંધ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે સલામતીના ધોરણે તેને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ આ બાબતને ધ્યાન પર રાખી અને સ્થાનિક વેપારીઓ અને સ્થાનિકો દ્વારા બ્રિજનું બેસણું યોજવામાં આવ્યું હતું. જે બ્રિજના બેસણામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તેઓ બેસણું ન કરે તે માટે પોલીસે તમામ વ્યક્તિઓની અટકાયત કરી હતી અને તેઓને મંજૂરી આપવામાં ન આવી હતી. બેસણા બાબતે મંજૂરી આપવામાં ન આવી હતી. સીધી વાત છે કે બ્રિજ કોણે બનાવ્યો, હલકી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો, તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની જગ્યા પર જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા વ્યક્તિઓની અટકાયત થઈ રહી છે. આખરે પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કઈ રીતે કરવામાં આવી છે તે પણ શંકાના દાયરામાં છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો પોલીસની કાર્યવાહી સામે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે અને આ રોષનો વિરોધ કરવા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ પોતાના વેપાર ધંધા પણ બંધ રાખ્યા. એક તરફ પ્રજામાં વિરોધનો સૂર બુલંદ બન્યો છે, તો બીજી તરફ કાર્યવાહીના નામે પોલીસ લોકો પર દમન ગુજારી રહી છે તેવો આરોપ છે. ત્યારે અહીં સવાલ એ છે કે શું ભ્રષ્ટાચારના ઓવરબ્રિજ મામલે મનપાના શાસકો કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં? હાટકેશ્વરનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ 5 વર્ષમાં 5 થી વધુ વખત બંધ રાખવામાં આવ્યો છે. તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા બંધ પાડીને બપોર સુધી બંધ પાડીને તેનો વિરોધ કરવામાં આવ્યો. સાથે જ બેસણું યોજવામાં આવ્યું. બ્રિજનું બેસણું, જે ગુજરાતમાં કદાચ પહેલી વખત કોઈ ઓવરબ્રિજનું બેસણું યોજવામાં આવ્યું હોય તેવી ઘટના જોવા મળી હશે. આ બાબતે કોઈપણ પ્રકારે વેપારીઓને બેસણું પોલીસ દ્વારા કરવામાં ન આવ્યું. પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી, તેનો વિરોધ કરવામાં આવ્યો કે બેસણું તેઓ ન યોજી શકે. તો આ બાબતને ધ્યાન પર રાખી વેપારીઓએ પોતાની તમામ દુકાનો બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો. કેમેરામેન ઉમેશ પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. આપણે જણાવી દઈએ કે પ્રજાના ટેક્સના રૂપિયા 40 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો, પરંતુ આ બ્રિજ આફતનો બ્રિજ જ સાબિત થયો છે. ત્યારે લોકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ અને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. લોકો એમ પણ કહી રહ્યા છે કે બ્રિજના કારણે ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાયો છે અને વેપાર ધંધાને પણ માઠી અસર પહોંચી છે. નમસ્કાર, ફિકર આપની સાથે હું છું માનસી સોની. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર બ્રિજ મુદ્દે TV9ના અહેવાલની અસર પડી છે. અહેવાલ બાદ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. 6 માસથી વધુ સમયથી બ્રિજ બંધ હોવાના કારણે જાહેર જનતાને હાલાકી પડી રહી હતી. તો બ્રિજના કામની વાત કરીએ. અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું હતું બ્રિજનું કામકાજ. આ બ્રિજની ડિઝાઇન ડેલ્ફ કન્સલ્ટન્સિંગ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરાઈ હતી, પરંતુ 2017ના રોજ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પણ આ બ્રિજની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે 5 વર્ષમાં 5 વખત બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિજિલન્સ તપાસની માંગ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને કરી છે. આપણી સાથે છે મહાદેવ દેસાઈ, તેમની સાથે વાત કરી છે. મહાદેવભાઈ, શા માટે તપાસની માંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ? જિગ્નેશભાઈ, છેલ્લા 3-4-5 દિવસથી TV9 દ્વારા પણ આ મુદ્દો ખૂબ સિન્સિયર રીતે ઉઠાવવામાં આવ્યો હતો, હું જોતો હતો. બીજી ખાસ વાત કરું તો આ બ્રિજ 1915માં એનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, 2015માં, અને 2017માં એનું લોકાર્પણ કરવામાં આવ્યું. મીનવાઇલ આ બ્રિજ 2 વાર વચ્ચે પણ ક્યાંક નાનું મોટું ડેમેજ થવાના કારણે બંધ થયો હતો. ચૂંટણી પહેલાં લગભગ 2 મહિના પહેલાં હું જોવા ગયો હતો, આજે 6 મહિના થઈ ગયા. ત્યાંના રિપોર્ટો અને બાકીના લોકલ લેવલે આપણે એનું ફિઝિબિલિટી ચેક કરવડાવી. એમાં માલની ક્વોલિટી, એની ડિઝાઇન, એ બાબતે પણ આપણે ચેક કરવડાવ્યું. હમણાં આપણે IIT મુંબઈ દ્વારા પણ આપણે એ ચેક કરવડ્યા છે. પણ જ્યારે બ્રિજ ડેમેજ થયો હોય અને લોકોને હેરાનગતિ પડતી હોય, લોકો હેરાન થતા હોય, તો આ બ્રિજમાં જે પણ કોઈ ખામી હોય, જે પણ કોઈ પ્રોબ્લેમ હોય, એના માટે કમિશનર શ્રી 100%ની તપાસ કરે અને જવાબદાર લોકો સામે પગલાં લે. કેમ કે આ પ્રમાણે લોકો હેરાન થતા હોય તો એ 100% ચલાવવામાં ના આવે. અને આમાં જે પણ કોઈ જવાબદાર છે એને અમે લોકો પણ નહીં ચલાવવાના. અને આમાં જે પણ ક્યાં કરવું પડે એ ભારતીય જનતા પાર્ટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાની છે. ટૂંકમાં કહીએ તો જે પ્રકારે છેલ્લા કેટલાય મહિનાઓથી બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે, તે બ્રિજ બાબતે હવે કોર્પોરેશન ગંભીર બન્યું છે અને ટૂંક સમયમાં જ આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. હાટકેશ્વર બ્રિજ એક એવો બ્રિજ છે જે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયો છે. TV9એ લોકોના અવાજ તંત્રના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. છેલ્લા 2 દિવસથી જનતાના પ્રશ્નોના નિરાકરણ આવે તે માટે અમે અડગ રહ્યા અને કોર્પોરેશન તંત્ર સામે સવાલ પણ ઉઠાવ્યા. પરંતુ આજે સ્થાનિકોએ કઈ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, હાટકેશ્વર બ્રિજને લઈને મેયરે શું તર્ક આપ્યું હતું, જુઓ આ અહેવાલમાં. 100% ભ્રષ્ટાચારનું મોટું સ્વરૂપ જોવા મળ્યું છે અહીંયા આગળ. સલામતીના કારણે આ બ્રિજ હમણાં બંધ કરવામાં આવેલો છે. ઉતારી લેવામાં આવશે કે તેને રિપેર કરવામાં આવશે અને કેટલા સમયમાં? આશીર્વાદને બદલે આફતનો બ્રિજ. પુલના કામમાં ભ્રષ્ટાચાર, પ્રજા લાચાર. સ્થાનિકોએ બેસણું યોજી નોંધાવ્યો વિરોધ. પાંચ વર્ષમાં 5 વખત બ્રિજ બંધ, 40 કરોડ પાણીમાં. સામાન્ય રીતે શહેરમાં બનતા ઓવરબ્રિજ કે અંડરબ્રિજનો હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર કરી પ્રજાજનોને રાહત આપવાનો હોય છે. પરંતુ અમદાવાદમાં એક બ્રિજ એવો છે કે જે આશીર્વાદને બદલે આફતરૂપ સાબિત થયો છે. આ બ્રિજ છે હાટકેશ્વર જંકશનનો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ. આ ઓવરબ્રિજ બન્યાને 5 વર્ષ થઈ ગયા છે, પરંતુ 5 વર્ષમાં બ્રિજ 5 વખત બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. રહીશોએ પોતાનો વિરોધ નોંધાવવા બ્રિજનું બેસણું યોજ્યું. જો કે પરવાનગી ન લીધી હોવાથી પોલીસે કાર્યવાહી કરી અને બેસણામાં બેઠેલા લોકોને ખદેડ્યા. પોલીસની આ કાર્યવાહી સામે રહીશોમાં નારાજગી છે. લોકોની માંગ છે કે પોલીસે જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ, પ્રજા સામે નહીં. 100% ભ્રષ્ટાચારનું મોટું સ્વરૂપ જોવા મળ્યું છે અહીંયા આગળ. તમે જુઓ, અહીં જે ડેમેજ થયું છે એ આખો RCC જે સ્લેબ હોય એ પોતે તૂટી ગયા છે. વારંવાર રજૂઆત કરી છે, વારંવાર પ્રિન્ટ મીડિયામાં, TV મીડિયામાં પણ આવ્યું છે. પણ આ જે સત્તાધારી પક્ષ છે એનું પેટનું પાણી નથી હલતું અને જનતા હાલાકી ભોગવી રહી છે. છેલ્લા 1 વર્ષથી જે હાટકેશ્વર બ્રિજ બંધ છે એમાં અહીંયા સૌથી વધારે ટ્રાફિક આજથી બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર થતો હોય છે અને છેલ્લા 1 વર્ષથી પ્રજા એટલી હાલાકી ભોગવી રહી છે. એ જ માટે કાલે અમે આખો દિવસ દોડ્યા છીએ, બધા વેપારીઓની સહમતિ લીધી છે અને પરમિશન માટે અમે ગયા હતા, પણ પરમિશન અમને આપી નથી. અમારો કોઈ એવો હિંસક કંઈ કરવાનું પ્રોગ્રામ નહોતું. અમારે ખાલી અહિંસક રીતે શાંતિથી બેસીને ખાલી અહીંયા ધરણા ટાઈપ નોર્મલ કરવાનું હતું. દેખાવ કે જલ્દી અમારે ઉકેલ લાવો, કાં તો બ્રિજ તોડી પાડો, કાં બ્રિજ બનાવી આપો.
આપને જણાવીએ કે બ્રિજના નિર્માણ પાછળ ખર્ચેલા 40 કરોડ પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ બ્રિજના કામની વાત કરીએ તો અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડને કામ સોંપવામાં આવ્યું હતું. આ બ્રિજની ડિઝાઇન ડેલ્ફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ દ્વારા કરાઈ હતી. વર્ષ 2015માં આ બ્રિજનું કામ શરૂ કરાયું અને 30 નવેમ્બર 2017ના રોજ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પણ આ બ્રિજની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે 5 વર્ષમાં 5 વખત બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તો અહીં સવાલ એ સર્જાય છે કે કેમ મનપાએ બ્રિજ બંધ કર્યો? આ સવાલ જ્યારે મેયરને પૂછાયો તો તેમનો જવાબ સાંભળવા લાયક હતો. મેયરે બ્રિજ બંધ કરવાનો જે ટેકનિકલ તર્ક રજૂ કર્યો તે કોઈના ગળે ઉતરે તેવો નથી. સાંભળો પ્રજાના પૈસાનો ધુમાડો કરનાર શાસકોનો બેજવાબદારી ભર્યો ઉડાવ જવાબ. કાંકરિયા યાર્ડના કારણે 80થી 100 ટનની વાહન કેપેસિટીવાળા વાહનો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય ક્યારેક આ બ્રિજને ડેમેજ થયો છે, એમાં ગાબડા ક્યાંક પડ્યા છે, જેના કારણે સલામતીના કારણે આ બ્રિજ હમણાં બંધ કરવામાં આવેલો છે. આ બ્રિજને કેવી રીતે રિનોવેટ કરવામાં થાય એ રીતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્નો છે. અહીં સવાલ એ સર્જાય છે, બ્રિજ બનાવતી વખતે કેમ ટેકનિકલ બાબતોનું ધ્યાન ન રખાયું? શું એએમસીએ આડેધડ જ બ્રિજ બનાવી દીધો? 2016માં બનાવાયેલા બ્રિજ પર કેમ વારંવાર પડી રહ્યા છે ગાબડા? હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી ક્યારે થશે? બ્રિજ હલકી ગુણવત્તાનો બન્યો હોવા છતાં કોન્ટ્રાક્ટરોનો બચાવ કેમ? શું સત્તાધીશોની કોન્ટ્રાક્ટરો સાથે કોઈ મિલીભગત છે? શું મિલીભગત કરીને પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? એક તરફ પ્રજાનો વિરોધ તો બીજી તરફ શાસકોનો ઉડાવ જવાબ. આ સ્થિતિમાં પોલીસ દમનનો વિરોધ નોંધાવવા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. આપને જણાવી દઈએ કે પ્રજાના ટેક્સના ₹40 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે, પરંતુ 40 કરોડ ખર્ચાયા બાદ પણ પ્રજાને તેનો ફાયદો નથી મળ્યો. બ્રિજ બાબતે છેલ્લા કેટલાય મહિનાઓથી સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કે બ્રિજની શરૂઆત થાય, તેનો ઉપયોગ થાય, પરંતુ હાલના તબક્કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. માટે બ્રિજ ઉતારી લેવો કે તેને રિપેર કરવો તે બાબતે પણ હજુ મહિનાઓ વીતી જાય તે પ્રકારનું લાગી રહ્યું છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અને હવે વાત અમદાવાદના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજની. અમદાવાદના હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનો ખુલાસો થયો છે. બ્રિજને મજબૂતી આપવા માટે M45 ગ્રેડની કોન્ક્રીટ વાપરવી જોઈએ, જેના બદલે M15 ગ્રેડની કોન્ક્રીટ વપરાય. 2022માં જ બ્રિજનો પ્રાઇમરી ગણાતો રીબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો. રિપોર્ટ ફેલ થવા છતાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા ન હતા. અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની સામે પણ પગલાં લેવાયા ન હતા. એટલું જ નહીં, એએમસીના કોઈ કર્મચારી સામે પણ પગલાં લેવાયા નથી. છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ મુદ્દે વધુ ખુલાસા થયા છે કે સપ્ટેમ્બર મહિનામાં જ રિપોર્ટ આવી ગયા હોવા છતાં કોઈ પગલાં લેવાયા નહીં. વિધાનસભા ચૂંટણીને જોતા એમસીના સત્તાપક્ષના લોકો મૌન રહ્યા અને રિપોર્ટ દબાવી રખાયો. ચૂંટણીમાં વિરોધ ન થાય તે માટે બ્રિજ રિપેરિંગના નામે 90 લાખ રૂપિયા જાહેર કરી દેવાયા. બ્રિજ રિપેરિંગની વાત કરી ચૂંટણીનો સમય સાચવી લેવાયો. હલકી ગુણવત્તાના રિપોર્ટ સામે આવ્યો હોવા છતાં બ્રિજ રિપેરિંગ માટે મોટો ખર્ચ કરાયો. છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજની ગુણવત્તા બાબતે સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ લેબોરેટરીને તેની ગુણવત્તાની ચકાસણી માટે રિપોર્ટ જાણવા માટેનું કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કેસીટી અને સીમેક કંપનીનો રિપોર્ટ સપ્ટેમ્બરમાં જ આવી ગયો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં. માત્ર ને માત્ર સોલિડ એન્ડ મટીરિયલ ટેસ્ટિંગ કરાવ્યા બાદ કહી શકાય કે ચૂંટણી હોવાના કારણે આ રિપોર્ટને દબાવી રાખવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ 90 લાખ જેટલી માતબર રકમ રિપેરિંગના નામે ખર્ચ કરવામાં આવી હતી.
ચૂંટણીના સમય દરમિયાન માત્ર ને માત્ર રિપેરિંગનો દેખાડો કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આ રિપોર્ટ આગળ ધરી અને બ્રિજ ઉતારવા માટેની કાર્યવાહી હાથ પર ધરવામાં આવી છે, કારણ કે જે અગાઉ બાબત પુરવાર થઈ ચૂકી હતી કે બ્રિજ યોગ્ય ગુણવત્તાવાળો નથી, તેની સ્ટ્રેન્થ છે તે યોગ્ય નથી, તેમ છતાં આ બ્રિજ પાછળ રિપેરિંગના નામે ખર્ચ શા માટે કરાયો તે એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન નિકિત સોની સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। નમસ્કાર, ફિકર આપની સાથે હું છું હિના। TV9 આપની દરેક સમસ્યા, દરેક ફિકરની ચિંતા કરે છે અને એટલે જ તમારો અવાજ અમે તંત્રના બહેરા કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। આજના શોની શરૂઆત એક એવા જ અહેવાલથી કરીએ। વાત અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના લોકોની છે। છેલ્લા 3 મહિનાથી અમે હાટકેશ્વર બ્રિજનો અહેવાલ પ્રસારિત કરી રહ્યા છીએ અને જનતાની મુશ્કેલીનો અહેસાસ સત્તાધીશોને કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આખરે TV9ના અહેવાલ બાદ હાટકેશ્વર બ્રિજ મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ મુદ્દો ગાજ્યો છે, પરંતુ હજુ પણ એક સવાલ યથાવત છે કે હાટકેશ્વર વિસ્તારના લોકોની ફિકરનો અંત ક્યારે આવશે? છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બાબતે હવે રાજકારણ ગરમાયું છે। આ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે એ ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે જોડાયેલી છે। TV9ના અહેવાલની અસર, 3 મહિના, અનેક અહેવાલ, અનેક સવાલ। બ્રિજનો રિપોર્ટ શું કામ દબાવી રાખ્યો હતો? ગૃહમાં ગાજ્યો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો। પત્રકારનું કામ હોય છે જનતાને પડતી મુશ્કેલીનો અવાજ બની સત્તાધારીઓના બહેરા કાન સુધી પહોંચાડવો। એક જવાબદાર ન્યૂઝ ચેનલનું કામ હોય છે જ્યાં સુધી જનતાની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તંત્રને સવાલ પૂછવા અને તેની પાછળના સત્યને ઉજાગર કરતા રહે, અને TV9 બખૂબી તેને નિભાવી રહ્યું છે। અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના લોકોની એ સમસ્યાનો TV9 અવાજ બન્યો કે જેના કારણે આજે સ્થાનિકોનો અવાજ ગૃહ સુધી પહોંચી ગયો। TV9 સ્થાનિકોની અગવડતાનો એ સવાલ બન્યો કે પ્રશાસન જવાબ આપવા મજબૂર થયું। વાત છે હાટકેશ્વર જંકશનના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ। સતત 3 મહિનાથી TV9 આ બ્રિજના નિર્માણ અને તેમને સંબંધિત નિર્ણયો સામે સવાલ ઉઠાવી રહ્યું છે અને આગળ પણ ઉઠાવતું રહેશે। પણ આજે સ્થિતિ એ છે કે જે મુદ્દે સ્થાનિકોના સવાલનો જવાબ આપવા શાસકો તૈયાર નહોતા, આજે એ જ સરકારી બાબુઓ જવાબ આપવા મજબૂર બન્યા છે અને TV9ના અહેવાલની ગૂંજ ગૃહ સુધી પહોંચી છે। ગૃહમાં બ્રિજના મુદ્દે શું થયું તે જણાવીશું, પરંતુ તે પહેલા બ્રિજ મુદ્દે થયેલા એક ઘટસ્ફોટ વિશે જાણો। વિધાનસભાની ચૂંટણીના કારણે શાસકોએ બ્રિજનો લેબોરેટરી રિપોર્ટ દબાવી રાખ્યાનો આક્ષેપ થયો છે। ચૂંટણી વખતે જ બ્રિજ મુદ્દે વિરોધથી બચવા મહાનગરપાલિકાના શાસકોએ બ્રિજ રિપેરિંગના નામે વધુ 90 લાખ રૂપિયા જાહેર કર્યા હોવાનો ખુલાસો થયો છે। ચૂંટણી પહેલા જ લેબોરેટરીએ રિપોર્ટ આપી દીધો હતો કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, તેમ છતાં શાસકોએ બ્રિજના રિપેરિંગ માટે વધુ 90 લાખ રૂપિયાની ફાળવણી કરી દીધી। લેબોરેટરીનો રિપોર્ટ હોવા છતાં બ્રિજના રિપેરિંગની વાત કરી ચૂંટણીનો સમયગાળો સાચવી લેવામાં આવ્યો। રિપોર્ટ બાદ ન તો કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાયા કે ન તો ઇન્સ્પેક્શન કરનાર એજન્સી સામે। એટલું જ નહીં, મનપાના જવાબદાર અધિકારીઓ સામે પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી। છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બાબતે હવે રાજકારણ ગરમાયું છે, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં જ 2 જેટલી લેબોરેટરીના રિપોર્ટ આવી ચૂક્યા હતા, તેમ છતાં પણ બ્રિજને રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય શાસક પક્ષ દ્વારા લેવામાં આવ્યો હતો, જે મામલે હવે રાજકારણ ગરમાયું છે। વિરોધ પક્ષે સ્પષ્ટ વિરોધ કર્યો છે કે જો રિપોર્ટમાં હલકી ગુણવત્તાની કામગીરી બહાર આવી ચૂકી હતી તો શા માટે બ્રિજને ઉતારી લેવાનો નિર્ણય જે તે સમયે લેવામાં આવ્યો નહીં, પરંતુ માત્ર ને માત્ર ચૂંટણીનો સમય હોવાના કારણે અને શાસક પક્ષ પોતાની બદનામી ન થાય
તે હેતુસર આ પ્રકારનો નિર્ણય લઈ શક્યું નહીં અને હવે આ બ્રિજ બાબતે તેઓ બ્રિજ ઉતારી લેવાના નિર્ણય બાબતે તેઓ વિચારી રહ્યા છે. પરંતુ જો સપ્ટેમ્બર મહિનામાં જ આ બાબતે વિચાર કરવામાં આવ્યો હોત તો કેટલેક અંશે 4 મહિના વહેલું કામ થયું હોત અને સ્થાનિકોની જે સમસ્યા છે તેમાં કેટલાક મહિનાઓ વહેલાસર કામ થવાના કારણે સમસ્યા હળવી થઈ રહેલા આક્ષેપોનો સીધો મતલબ એ છે તંત્રની નિયતમાં જ ખોટ. સત્તાધારી પક્ષ પોતાનો રાજકીય ફાયદો મેળવવા માટે હાલાકી જે પડી રહી હતી જનતાને તેને યથાવત રાખી. રિપોર્ટમાં સ્પષ્ટ વાતનો ઉલ્લેખ હતો, તેમ છતાં ચૂંટણીમાં બ્રિજ મામલે વિરોધનો વંટોળ ઊભો ન થાય તે માટે રિપોર્ટને જાણી જોઈને દબાવી રાખ્યાનો આક્ષેપ છે. હવે જરા એ પણ જાણી લો કે જે રિપોર્ટ સામે આવ્યો હતો તેમાં કઈ કઈ બાબતોનો ઘટસ્ફોટ થયો હતો. બ્રિજને મજબૂતી આપવા માટે M45 ગ્રેડની કોન્ક્રીટ વાપરવી જોઈએ, તેના બદલે M15 ગ્રેડની કોન્ક્રીટ વપરાઈ હતી. 2022માં જ બ્રિજનો પ્રાઇમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો. રિપોર્ટ ફેલ થવા છતાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા ન હતા. અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની સામે પણ પગલાં લેવાયા ન હતા. એટલું જ નહીં, એએમસીના કોઈ કર્મચારી સામે પણ કોઈ પગલાં નથી લેવાયા. હાટકેશ્વર બ્રિજ મામલે એક મુદ્દા પર TV9ની નજર છે. અમે સરકાર સામે ચીંધાતી આંગળી પર સવાલ પૂછી રહ્યા છીએ. અમારું એક જ લક્ષ્ય અને કર્તવ્ય છે કે જનતાને પડતી હાલાકીનો અંત આવે અને પડી રહેલી હાલાકી બાબતે જે કોઈ પણ કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી થાય. જનતાનો અડીખમ અવાજ અને અમારા અડીખમ કવરેજના કારણે હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજ્યો. વિપક્ષે શાસક પક્ષ પર સવાલ ઉઠાવ્યા તો સામે સત્તા પક્ષે હર હંમેશની જેમ પોતાનો બચાવ કર્યો. આ બ્રિજની અંદર જે આપણા મકાનની છતમાં જેટલો સિમેન્ટ વાપરીએ એના કરતાં એ કોન્ક્રીટ જે બને બ્રિજનું એમાં 3 ગણો સિમેન્ટ વાપરવો જોઈએ. એને બદલે છત કરતાં પણ ઓછું સિમેન્ટનો વપરાશ એમાં કરવામાં આવ્યો. એને કારણે આ બ્રિજ આજે જે કામ કરી શકે એવો રહ્યો નહીં. છતાં પણ આ કોન્ટ્રાક્ટરની સામે, એના કન્સલ્ટિંગ એન્જિનિયરની સામે કે જવાબદાર અધિકારીની સામે આ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. છત જેટલો સિમેન્ટ ન વાપર્યો એવું કહેવું એ તપાસ સિવાય ખૂબ અઘરું છે. એમાં જરૂરી જે પણ કંઈ પગલાં લેવાના હશે સરકાર ચોક્કસ લેવે. કહેવું અને કરવું એ બંને જુદો જુદો વિષય છે. આક્ષેપો તો જેટલા કરવા હોય એટલા થઈ શકે, કર્યો છે, પરંતુ તપાસના અંતે જ સત્યનું સત્ય, દૂધનું દૂધ અને પાણીનું પાણી થતું હોય છે. જે બ્રિજનું કામ લોકોને હાલાકીથી રાહત આપવાનું હોય છે, ટ્રાફિક સમસ્યા હળવી કરવાનું હોય છે, તે બ્રિજ આજે લોકોની હાલાકી, મુશ્કેલીનું જ કારણ બની ગયો છે. ભલે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય, ભલે તંત્ર આળસમાં પ્રજાની પરેશાની ભૂલી જતું હોય, પણ TV9 પોતાનું કર્તવ્ય નહીં ભૂલે. જ્યાં સુધી આ બ્રિજની બબાલનો ઉકેલ અને કાર્યવાહીના શ્રી ગણેશ નહીં થાય ત્યાં સુધી અમે સવાલ ઉઠાવતા રહીશું અને તંત્રને સવાલ પૂછતા પણ રહીશું. હવે જોવાની બાબત એ છે કે બ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ તેમજ આ જ કામગીરી કરનાર વ્યક્તિનું ઇન્સ્પેક્શન કરનાર કંપની એટલે કે પંકજ એમ પટેલ કન્સલ્ટિંગ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે ત્યાં સુધીની તમામ હકીકત TV9 ઉજાગર કરતું રહેશે. TV9એ સતત આ બાબતે અહેવાલ પ્રસારિત કર્યા છે અને જ્યાં સુધી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય રીતે પગલાં નહીં લેવાય ત્યાં સુધી TV9 પોતાની સામાજિક જવાબદારી નિભાવતું રહેશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અને હવે વાત કરીશું અન્ય સમાચારની. એક તરફ પ્રજાના પૈસાનું પાણી, કરોડોનું કૌભાંડ અને નિયમો નેવે મૂકીને બનાવેલા ભ્રષ્ટાચારના ઓવરબ્રિજમાં TV9 સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. પહેલા જ દિવસથી TV9 જે ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારનો દાવો કરી રહ્યું છે તેની સાબિતી પૂરતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. જુઓ ભ્રષ્ટાચારની પોલ ખોલતા આ એક્સક્લુઝિવ દ્રશ્યો. આ દ્રશ્યો જોઈને કોઈને પણ ખ્યાલ આવી જાય
કે બ્રિજના બાંધકામમાં કેટલી હદે લોલમ લોલ આચરવામાં આવી છે. બ્રિજનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો એટલે આરસીસીનો સ્લેબ. જો આરસીસીનો સ્લેબ નબળો હોય તો બ્રિજ જોખમી ગણાય. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે આરસીસીનો સ્લેબ ખૂબ સરળતાથી તૂટી રહ્યો છે. એટલું જ નહીં, આરસીસીનો સ્લેબ માટીના ઢેફાની જેમ વિખેરાઈ રહ્યો છે. અહીં સિમેન્ટના બદલે જાણે કે માત્ર રેતી વાપરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો ડામર પણ હલકી ગુણવત્તાવાળો વાપરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. હવે તમે જ વિચારો કે જે બ્રિજમાં રેતી, પાણી અને લાકડાનો ઉપયોગ કરાયો હોય તે બ્રિજ વાહન ચાલકો માટે કેટલો જોખમી સાબિત થઈ શકે. સામાન્ય રીતે જોવામાં આવે તો આરસીસીનું કામકાજ મજબૂત હોય છે, તેને તોડતા ઘણો સમય થતો હોય છે, પરંતુ અહીંયા જોવામાં આવ્યું કે ડામરને તોડતા વાર લાગે છે અને આરસીસી સેકન્ડોમાં તૂટી જાય છે. આ ગુણવત્તા વગરનું કામ હોઈ શકે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોર્પોરેશનના તંત્રના અધિકારીઓએ જે પ્રમાણે એ પાસ કર્યું અને મંજૂર કરી અને લેબોરેટરી ચકાસણી કર્યા બાદ પણ જો આજે આ સ્થિતિ હોય તો આના જવાબદાર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને તંત્ર છે. TV9 વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે વર્ષ 2022ના જુલાઈ મહિનામાં બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. તે દરમિયાન ક્ષતિગ્રસ્ત હિસ્સો તોડતી વખતે આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો, જે હાલ વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો બ્રિજમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. નજર સમક્ષ પુરાવો છે, આંખો દેખી હકીકત છે અને ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચઢીને પોકારી રહ્યું છે. જ્યારે જુલાઈ 2022માં જ્યારે આ બ્રિજ બંધ થયો ત્યારે સરકાર દ્વારા આને રિપેરિંગનું કામ કરવામાં આવ્યું. તો કંઈક ગાબડા પૂરવા માટે પહેલાં આ લોકો નીચે ટેકા લગાવ્યા હતા અને એકદમથી ટેકા હટાવી દીધા. એના પછી નિર્ણય આવ્યો કે સરકારે એવું કીધું કે આ બ્રિજ યોગ્ય ગુણવત્તાનો નથી અને એને તોડવો પડશે. એ જે ટેકા એ લોકોએ હટાયા હતા, કોઈને કીધું તો એ ટાઈમે રિપોર્ટ બહાર પાડ્યો હતો બ્રિજનો કે બ્રિજ તોડવો પડશે. અગર એ ટાઈમ જે ટેકા હટાયા ત્યારે આ બ્રિજ પડ્યો તો આ કોણ જવાબદાર હતો એના? લોકોની આંખમાં ધૂળ અને બ્રિજમાં ભ્રષ્ટાચારની રેતી, પાણી અને લાકડું નાખનારા લોકો સામે સવાલો અનેક સર્જાય છે. જેમ કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી ક્યારે? દોષિતો અને જવાબદારો સામે કાર્યવાહી ક્યારે કરાશે? શું ભ્રષ્ટાચારીઓનું પાપ છુપાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ? પ્રજાના પૈસાનું પાણી કરનારાઓ સામે કાર્યવાહી ક્યારે? ઓવરબ્રિજના કૌભાંડીઓને કોણ છાવરી રહ્યું છે? શું એએમસી માત્ર તપાસનો આદેશ માનીને જ સંતોષ માનશે? ખર્ચ જે પણ કોન્ટ્રાક્ટર હોય કે જે અધિકારી હોય, અધિકારી આજે ચાલુ હોય તો એના પણ એની પગાર રોકીને લેવું જોઈએ. કરપ્શનની વાત છે. આ પ્રજાની પૈસાના ઘરના ટેક્સમાં બને લારી ગલ્લા રિક્ષાવાળો હોય કે કોઈ પણ આમ માણસ બિચારો જ્યારે ટેક્સ ભરતો હોય, જ્યારે સમય ઉપર ના આપતો હોય, 18% આપણે વ્યાજ લેતા હોય, એને આપણે સજા આપતા હોય વ્યાજ લઈને, તો આ કોન્ટ્રાક્ટર જે કરપ્શન કર્યું તો એને કેમ સજા ના મળવી જોઈએ? આ એક ઉદાહરણ હોવું જોઈએ એમસીમાં, કોર્પોરેશનમાં, કે આવનારા દિવસમાં આવી કોઈ ગેરરીતિ ના કરે, કરપ્શન ના કરે. એક ઉદાહરણ રૂપ આ બ્રિજના જે પણ કોન્ટ્રાક્ટ એને એક્શન લઈને પોલીસ ફરિયાદ કરવી જોઈએ એના ઉપર. જે બ્રિજ છે તે બ્રિજને વહેલાસર હવે તોડી પાડવામાં આવે, સમયનો વેસ્ટ ન કરવો જોઈએ અને સમય પર તેની કામગીરીની શરૂઆત કરવી જોઈએ. જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર પાસેથી તમામ ખર્ચની વસૂલાત કરવામાં આવે. આ જ પ્રકારની માંગણી હાલના તબક્કે સ્થાનિકોની જોવા મળી રહી છે. TV9 સતત આ બ્રિજ પર શરૂઆતથી જ અહેવાલ પ્રસારિત કરતું આવ્યું છે, કારણ કે પ્રજાલક્ષી જે આ સમસ્યા છે તેને વહેલામાં વહેલી તકે કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવે તે પ્રકારનો પ્રયત્ન TV9ની ટીમનો રહેશે. કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભાની અંદર હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુંજ્યો હતો અને આ સમગ્ર મામલે ભારે ઉહાપો પણ મચ્યો. આપને ખ્યાલ છે તે મુજબ હાટકેશ્વર બ્રિજને લઈને આખરે તપાસને લઈને અનેક વિસંગતતાઓ પણ સામે આવી હતી અને તેને લઈને આખરે સામાન્ય સભામાં હાટકેશ્વર બ્રિજ એ ભ્રષ્ટાચારનો પાયો છે તેવો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો અને છેલ્લા કેટલાક વર્ષોમાં 900 કરોડના ખર્ચે 10 બ્રિજ બન્યા. કોન્ટ્રાક્ટરને 200 કરોડનો ભાવ વધારે અપાયો. બ્રિજમાં અંદાજ કરતાં પણ વધુના કામ મંજૂર કરી દેવાયા છે. એટલું જ નહીં, આ એએમસીમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર બ્રિજ બનાવવામાં થયો હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો હતો. મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા હતી જેમાં હાટકેશ્વર બ્રિજને લઈને ભારે ઉહાપો જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા. આખરે આ બ્રિજ એ ભ્રષ્ટાચારનો જ પાયો છે જેમાં હાટકેશ્વર બ્રિજનો મુદ્દો સૌથી વધુ
તૂલ પકડતો જણાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં 900 કરોડના જે કામો થયા તેમાં 200 કરોડ વધુ ચૂકવાયા હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, હાટકેશ્વર બ્રિજને લઈને છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે ઉહાપો છે. હવે સામાન્ય સભામાં સમગ્ર મામલે શું આક્ષેપ થયા અને આ મામલે કાર્યવાહીને લઈને કોઈ આખરે ફોડ તંત્ર દ્વારા પડાયો છે ખરો? જે રીતે છેલ્લા કેટલાય સમયથી હાટકેશ્વર બ્રિજ મામલો ગરમાયો છે, TV9એ સતત આ બાબતનું કવરેજ કર્યું છે. આ જ મુદ્દો હવે સામાન્ય સભામાં ચર્ચાનો વિષય બન્યો છે. એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વ્યક્તિઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે સામાન્ય સભામાં પણ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ, કોર્પોરેટરો દ્વારા ડાયસ પર ચડીને અલગ અલગ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. વિપક્ષના નેતા સાથે વાત કરીશું. કયા પ્રકારની માંગણી, શા માટે વિરોધ? पिछले साल जो भारतीय जनता पार्टी द्वारा हाटकेश्वर ब्रिज को बंद करने में आया, 40 करोड़ की लागत से बनाया हुआ ब्रिज बंद कर देना पड़ा. 3 साल के यूज से वो पूरा जब रिपोर्ट कराया गया तो उसकी गुणवत्ता 40% से भी कम 20% आई. और जब भारतीय जनता पार्टी ने विविध रिपोर्ट्स के बाद भी अभी तक कोई एक्शन नहीं लिया गया. कहीं ना कहीं इलेक्शन का साल होने के कारण से सभी रिपोर्टों को दबा कर रखा गया. लेकिन रिपोर्ट्स होने के बाद भी अभी तक पिछले 2 महीने से ना कोई कॉन्ट्रैक्टर पर एक्शन लिया, ना कोई अधिकारियों पर एक्शन लिया गया. आज कांग्रेस पार्टी ने पॉइंट ऑफ ऑर्डर उठाकर यही पूछा है कि हाटकेश्वर मुद्दे पर आप लोगों की क्या मांगे, आप लोग क्या करने वाले हो, आप लोग क्या कार्रवाई करोगे. लेकिन आज भी भारतीय जनता पार्टी ने चुप्पी बनाई और माननीय मेयर श्री यहाँ से भाग गए. पॉइंट ऑफ ऑर्डर उठाव्या छતાં જવાબ ન મળ્યો. શું માનવું? ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓએ બધાએ ભેગા થઈને મિલીભગતથી નક્કી કર્યું છે. તેમના આકાઓના ઇશારે સમગ્ર વાત ઉપર પડદો પાડવામાં આવી રહ્યો છે. છેલ્લા 1.5-2 મહિનાથી જ્યારે સામાન્ય જનતા પણ આ બાબતનો પ્રશ્ન પૂછી રહી હોય, આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કોઈ પણ પ્રકારના રિપોર્ટ આવી ગયા છતાં પણ ગ્રીડનો રિપોર્ટ, ગુણવત્તાની ચકાસણીનો રિપોર્ટ પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા આપી જવામાં આવે, વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, એ બધા રિપોર્ટ આવીને જ્યારે એની ગુણવત્તાની ચકાસણીના રિપોર્ટ્સ બધા ફાઇનલ થઈ જતા હોય છતાં પણ 1.5-2 મહિના સુધી હજી સુધી કોઈ પણ પ્રકારના નિર્ણય આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ગમે તેમ યોગ્ય પ્રકારે એને દબાવવામાં આવે છે. અને જ્યારે મોસાળમાં જમણવાર હોય ને માં પીરસનારી હોય તો એમને કોઈની રાહ જોવાની જરૂર નથી, તાત્કાલિક એક્શન લેવા જોઈએ. નેતાશ્રીએ એ બાબતની વાત કરી, પરંતુ હંમેશ મુજબ તેમના વાંકને, તેમના ગુનાને, તેમના ભ્રષ્ટાચારને, તેમની બેજવાબદારીને, આ દરેક વાતને ખોટી રીતે બતાવવા માટે એમ કેમ પ્રકારે એમના બીજા ચેરમેનશ્રીઓ વચ્ચે ઉઠીને એ વાતને પડદો બનાવવાનો પ્રયત્ન કરે, તેની સામે ભારતીય જનતા પાર્ટીની આ પદ્ધતિ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે. યુવા નેતા તરીકે આપનું શું માનવું છે કે બ્રિજ બાબતે નિર્ણય લેવામાં ડિલે શા માટે? જ્યારે આજે સદનની અંદર અમારા નેતા શ્રી હાટકેશ્વર બ્રિજની જે રજૂઆત કરી રહ્યા છે, જ્યારે પ્રાઇવેટ એજન્સીથી માંડીને તમામે જ્યારે રિપોર્ટ આપી દીધા હોય તેમ છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી. અને સ્વયં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે મહાદેવભાઈ દેસાઈ જ્યારે સદનમાં ઊભા થઈ અને અમારા નેતાજી જ્યારે રજૂઆત કરતા હતા એ વખતે એમણે કહ્યું હતું કે જ્યારે ઇલેક્શનનો સમય હતો અને એ સમયે જ્યારે અમને ખબર પડી કે આ બ્રિજની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને ખરેખર મોરબી જેવી દુર્ઘટના જો ના બને તો ઇલેક્શન વખતે અમે આ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો હોય, જ્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન પોતે સ્વીકારતા હોય કે અમારે રોડ બંધ કરી દેવાની ફરજ પડતી હોય, તો સાચે જ આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવું રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને પોતે સ્વીકાર્યું છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ અંગે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. ટૂંકમાં કહીએ તો ભ્રષ્ટાચાર થયો છે તે ક્લિયર છે, પરંતુ પગલાં શા માટે નથી લેવાયા તે બાબતનો પ્રશ્ન અહીં છે. શા માટે ભાજપ દ્વારા, એટલે કે જે મેયર છે તે મેયર દ્વારા આ બાબતે કોઈ પ્રકારની ગંભીરતા દાખવવામાં આવી નથી અને કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવાતા નથી તે બાબત મહત્વની છે. કારણ કે રિપોર્ટ આવ્યા અને મહિનાઓ વીતી ચૂક્યા, પરંતુ બ્રિજ ઉતારી લેવો, તેને તોડી પાડવો કે તેને રિપેર કરવો તે બાબતે મગનું નામ મરી હજી સુધી પડાયું નથી. બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે આ સમગ્ર મામલે આખરે વિરોધ તો થયો છે, પણ હવે હાટકેશ્વર બ્રિજ કે અન્ય બ્રિજને લઈને શું કાર્યવાહી થાય છે તે ઘણું મહત્વપૂર્ણ બની રહેશે.